સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉધના વિસ્તારમાં મોલમાંથી એક ઇસમને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. સુરતના ઉધના દરવાજા પાસે આવેલા રિલાયન્સ મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી દ્રશ્ય સર્જી એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસને ચકમો આપી ભાગવા જતો હતો. જોકે પોલીસે બળ પ્રયોગ કરી આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે. આ સાથે એક વાહન મળી 1.41 લાખની મત્તા કબજે કરી છે. જો કે આ દરમિયાન આરોપીનો એક સાથીદાર પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે મોહમ્મદ હુસૈન અંસારીને પકડી પાડ્યો છે. આરોપી મોલમાં ડ્રગ્સ વેચવાના ઈરાદે ફરતો હતો. જો કે પોલીસે એ પહેલા જ તેની ધરપકડ કરી છે. આ મામલે તેના મિત્ર મોહમ્મદ સાદિક શેખ જે ડ્રગ્સનું સેવન કરે છે અને સાથે મળીને આ વેપલો કરતા હતા તે ફરાર થઈ ગયો છે, જેને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.